શ્રીમદ સદગુરુરાજચંદ્રપદ વંદો સજ સમાધિ સદગુરુ ચરણે ચિત્તવસો એજ ભાવના હૃદય રહી દેહ છતા જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા હે ભગવંત નિરંતર ભજ દોષ રહે કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્રપદ ચંદ્ર ચંદ્રિકા સમજણ કે સૌ સંચય તાળક બાળક વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે આશ્રય દઈને ઉગારે. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 771 મથો વવાણિયા ચૈત્ર સુદ પાંચમ 1953. ગયા કાગળમાં અત્રેથી 3 પ્રકારના સંકિત જણાવ્યા હતા. તે ત્રણેય સંકિતમાંથી ગમે તે સંકિત પામ્યાથી જીવ વધારેમાં વધારે 15 ભવે મોક્ષ પામે. જગન્ય તે ભવે પણ મોક્ષ થાય, અને જો તે સંકિત વમે તો વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી સંસાર પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે. સંકિત પામ્યા પછી વધારેમાં વધારે અર્ધ પૂતગલ પરાવર્તન સંસાર હોય. ક્ષયોપશમ સંકિત અથવા ઉપશમ સંકિત હોય તો જીવ વમી શકે, પણ ક્ષાયિક સંકિત હોય તો તે વમાય નહીં. ક્ષાયિક સંકિત જીવ તે જ ભવે મોક્ષ પામે. વધારે ભવ કરે તો 3 ભવ કરે, અને કોઈક જીવની એક જીવની અપેક્ષાએ ક્વચિત 4 ભવ થાય. યુગલિયાનું આયુષ્ય બંધાયા પછી ક્ષાયિક સંકિત આવ્યું હોય તો 4 ભવ થવાનો સંભવ છે. ઘણું કરીને કોઈક જીવને આમ બને છે. ભગવત તીર્થંકરના નિર્ગ્રંથનીઓ શ્રાવક તથા શ્રાવિકાઓ કઈ સર્વેને જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. જેમ છે તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવાજીવના જ્ઞાન સ્વરૂપ છે. પુરુષ સાચા છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય. તે પુરુષના લક્ષણ આદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ અર્થાર્થ વક્તા હોય, અને તે જ પુરુષની પ્રતીતિ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા, તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. તે પ્રતીતિથી, તે રુચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવાજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિત આવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધક હોય એવા જેમને સંકિત થવું સંભવે છે, અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈક જીવને સંકિત પ્રાપ્ત કરાવે છે. છે બીજો ના
આ તો ગઈકાલે આવેલો પત્ર છે ને એ ફરી પાછો લખ્યો છે બીજા ગયા કાગળમાં અત્રેથી 3 પ્રકાર સંકિત જણાવ્યા છે. સંકિત, ઉપશમ, ક્ષોભશમ અને ક્ષાય. ઉપશમમાં શું છે? ક્રોધાદી કષાયો ભાવો દબાઈ જાય, દબાઈ જાય પાછા ઊભા થાય. પણ જો મૂળિયામાંથી કાઢી નાખ્યા હોય તો ઊભા ના થાય. ખેતરમાંથી ઘાસ વાળો ને ફરી પાછું ઉગે, પણ જો નીંદીને મૂળિયા સાથે કાઢી નાખો તો ઉગે નહીં. એમ જે ઉપશમ સંકિત છે ફરી જાય. ક્ષોભશમમાં કેટલીક પ્રકૃતિ નાશ પામે, કેટલીક ઊભી રહે. ક્ષાય તો મૂળિયામાંથી જ કાઢ્યો ફરી ઉગે જ નહીં. ક્ષાય સંકિત એવું છે ફરી બહુ ના કરવા પડે તો નવા તો નથી માનતો, જૂના ખપાવા જ બહુ કરે છે. એ સંકિતી નવા ક્રમ ઉભા કરતો નથી, છૂટે છે. અને જે ક્ષાય સંકિત થયું એ ત્યાંથી તે ભગવાન છે, મોક્ષ છે. સર્વગુણા સમ્યક ભગવાન તરીકેના સર્વગુણો અંશે સમાય છે. અંશે હોય અવિનાશી, ઉદગલ જાત તમાસી, પછી સંસાર દ્રષ્ટા ભાવે જુએ છે, મારું તારું નથી. એટલે આ 3 માંથી પહેલો 2 જાય, પણ ક્ષાય સંકિત જાય નહીં. એ તો તે ભવે બીજો ત્રીજો ચોથે મોક્ષ. ક્ષોભશમ સંકિત અથવા ઉપશમ સંકિત હોય તો તે જીવ વમી શકે, પણ ક્ષાય સંકિત હોય તો વમાય નહીં. ક્ષાય સંકિતી જીવ તે જ ભવ મોક્ષ થાય. બધાય નહીં, કોઈ તે ભવ થાય, કોઈ બીજે ભવ થાય, કોઈ ચોથે ભવ, એથી આગળ નથી. પછી સાહેબ સંકિતિ હોય એને ગમે તેટલી વેદના હોય તો એ આત્માને ચૂકતો, એને બહારનું કોઈ વ્રત પથખાન ન હોય કદાચ તો પણ તે મુક્ત થવા. વ્રત નહીં, પથખાણ નહીં, ત્યાગ વસ્તુ કોઈ નો. મા પદમાં તીર્થંકર થશે. ઠાણંગ જોઈ લો, ઠાણંગ સૂત્રની શાખ આપીને કૃપાળ વાત કરી. કૃપાળે પોતાના ઘરની વાત કરી જ નથી, ક્ષેત્રની વાત દાખલા આપીને. એ સંકિત ક્ષાય સંકિત ત્રણેય હતા. ત્રણેક રાજા આવતે અત્યારે નર્કમાં છે, તીર્થંકર થશે. ક્ષાય સંકિત કેટલું બળ છે. એક વખત સાચું ભાસી ગયું પછી ગમે તે આવે ને સાચું પછી ભ્રમણા ન થાય. એવું જ ભગવાન શ્રી કૃષ્ણ ક્ષાય સંકિતના ધણી સુદર્શન ચક્ર, સુદર્શન તે સમ્યક દર્શન. લોકો દરેક ચક્કર નહીં, સુદર્શન સમ્યક દર્શન કોને હતું? કૃષ્ણ ભગવાન. એ ચક્ર એવું જેવું તેવું નહીં, 4 ગતિનો કાપી નાખો. બહુ પાપ કહેવાય. પશુને કાપી નાખે, પંખીને દેવોને કાપી નાખે. એનો કોઈ ગતિ જ ના હોય. પછી 4 ગતિની પાર ગતિ એટલે પંચમ ગતિની પ્રાપ્તિ. એ શ્રી કૃષ્ણ અત્યારે ગમે ત્યાં છે, ભાવિ તીર્થંકર.
ખ્યાલ સંકેત તો પ્રભાવ છે. સાચી દ્રષ્ટિ થયા પછી તેને પડ નથી આવતા. ખ્યાલ સંકેત હોય તો તે વવાય નહીં. કોઈ એક જીવની અપેક્ષાએ પછી 4 ભાવ થાય. યુગલિયાનું આયુષ્ય બંધાયા પછી ખ્યાલ સંકેત આવ્યું હોય તો 4 ભાવ થવાનો સંભવ છે. ઘણું કરીને કોઈ જીવોને આમ બને છે કે સંકેતીને ખ્યાલ કે 3 ભાવ મોક્ષ. ભગવાન તીર્થંકરના નિર્ગમ સ્ત્રીઓ શ્રાવક તથા શ્રાવિકાઓ કઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સંકેત કર્યું છે એવો સિદ્ધાંતો અભિપ્રાય નથી. બધાને દ્રવ્યાયોગનું બધું જ્ઞાન હતું એવું નથી, પણ કેનાર પુરુષ સાચા છે એટલે સંકેત કર્યો. દ્રવ્યાયોગ ને તો ચાલશે, પુરુષ પ્રત્યે પ્રતીતિ જોઈએ ભગવાન પ્રત્યે. પછી દુનિયા જેવી છે આપણે શું લાગે વળગે છે. દુનિયાની કેટલી નદીઓ કેટલા પર્વતાર શું કરવા છે. જ્ઞાની કહ્યું સાચું, માથાકૂટ મટી ગઈ, આપણો તૈયારીનું જોખેલું લઈ લેવાનું. શ્રદ્ધા હોય તો વણિયા તો આપણે માલ લાવ્યા, પણ શ્રદ્ધા ઘેર જોખ્યાની માથાકૂટ પડે. શ્રદ્ધા છે તો પણ જોખવું પડે તો એ માથાકૂટ મટી ગઈ. જ્ઞાની સાચા છે એટલે આપણે તો માથાકૂટ જ નહીં, એ કે જ કરવા. સત્પુરુષની પ્રતીતિ એ સમજે, પણ સત્પુરુષ જોઈએ ને તો બીજા વર્ગો તો ઊંધું થાય. કુવામાં નાખે, બાવળે તળે બેસીને કેરીઓ પડશે, તારો બાપો કોઠા વાગશે. એ તો શ્રદ્ધાની અંધશ્રદ્ધા કહેવાય, અંધશ્રદ્ધા ને મૂર્ખાઈ કહેવાય. બાવળ તળે બેસીને ના શ્રદ્ધા છે, કોઠા ઉપર ક્યો કેરીઓ હતી. સાચાની પ્રતીતિ એટલે કૃપાદેવે શું કહ્યું? જે પુરુષની પાસે ધર્મ ઈચ્છો એ પામ્યાની ગુણ ચોકસી કરવી. પછી ગરબડ નહીં, ગુણ ચોકસી કર્યા પછી વાંધો નહીં. પણ છે કે નહીં એ પેલું પ્રભુશ્રીએ જોઈ લીધું. આ કોઈ પરમાત્મા છે, પછી એને કદી ભ્રમણા થઈ જ નથી. સંઘ બહાર કાઢી મૂક્યા, કૃપાદેવ પરમાત્મા છે. કેટલું દુઃખ પડે તો પરમાત્મા છે. કૃપાદેવ વિશે લોકો કઈ બોલે, પ્રભુ પરમાત્મા છે. એટલી દ્રઢ પ્રતીતિ આગા ખાને બંગલે મુનિઓ ગયા. કૃપાદેવે કહ્યું, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. મુનિઓ શું બોલ્યા? આપ વિતરાગ છે, તમને પ્રતીતિ છે, પણ તમે અમારી માને પર સહી સિક્કો કર્યો. નિશાળો માસ્તર દાખલો ગણવા આપે, આપણે ગણીએ તાળો મેરી જોઈએ, પણ રાજી કે માત્ર ખરખરીઓ કરતા. એમ કૃપાદેવે કહ્યું, અમે વિતરાગ છીએ, પણ પ્રભુશ્રીને થયું ખરેખર અમારી માનતા પર આટલી દ્રઢ શ્રદ્ધા જોઈએ. કેવી શ્રદ્ધા અજબ કે તમારે ઘેર છોકરાના પાનાની દોરી હિંચોડવાનો પ્રસંગ આવે તો પણ તમે ભગવાન છો.
છોકરાના બાપ હોય અને ભગવાન હોય બનાય એને બનાયા. એ જેવું તેવું નથી. ભરી ભાદરું ઘર મૂકીને સાધુ થયેલા હતા. એ રોપ અને લહેર કરવા માટે નતા નીકળ્યા, આત્માહિત માટે નીકળ્યા હતા. અને ત્યાં સુધી કૃપાળદેવ ન મળ્યા ત્યાં સુધી તેને જુરતા હતા. સાચો પુરુષ મને મળે તેમાંથી કઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. જેમ તે કે છે તેમ જ મોક્ષ માર્ગ છે. એવી પ્રતીતિથી, એવી રુચિથી શ્રી તીર્થંકરના આશ્રયથી નિશ્ચયથી સંકિત કહ્યું છે. આ મોટી ભ્રમણા છે. પાછી પોતાને કલ્પી લે આ તમારા ભગવાન, પણ એ તો એમ ભગવાન ના હોય. બુદ્ધિ તારી ઓછી છે ને તું માની લેશ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ, જેના ઘટનું વૈરાગ હોય તે ગુરુ ઓળખે. બીજા કોનું ઘટું છે? બીજો ઓળખી શકે નહીં. અને પોતે લાગતું હોય તો બધી ના ઓળખાય, વ્યવહારિક જ ભાવના રહે. અને આજના લોકોને ક્ષેત્રધારે બહુ આ જીવને ભૌતિક લાલચ છે, બહારનું જોઈએ છે. આત્માની વાત ગમતી નથી ત્યારે ઉપદેશ એવા નીકળ્યા, તમને ગમે એવું પીરે તે તમને આખાને જે માગે જોઈ આપે. તમારે કશું કરવાનું નહીં. ભોગમાં ભ્રમ શું માટે? કોને ના ગમે? વિષયો ભોગવો, લહેર કરો, વિષયો કરો અને પાછો મોક્ષ થાય. તપ તપ કોણ કરે? પછી આ જમાનામાં ગુરુ ઓળખાય ઘણા આગ્રહ કાજીના લાલચ છે ભૌતિક, એ બતાવનારો એટલે વળગી પડે છે. એટલે જ્યાં ત્યાં માથા મારશો મરી જશો. આવા ઠગ નો પાર નથી. આજા ફસાદા કંપનીનો પાર નથી. આ વિધાન ફસાદા માટે જ્યાં ત્યાં હાથ ના દોડશો. 631 પત્રમાં લખ્યું છે. ઠેકાણે 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 તેને કોણ પૂછે છે? બધે તેનો જવાબ નથી. એ તો કોઈ સત્પુરુષ. અને આજે તો ઠેર ઠેર આટડીઓ મોદી. જો પોત પછી ભેગા થાય એટલે ભગવાન. આજે ભગવાન લોકો ભગવાન બનાવે છે. ભગવાન નથી થતા. બધા કે ભગવાન થતા હું હઈશ કે જાય. આ બધા કેસ માટે હોય. એક એક કહ્યું બે કેટલો ભગવાન. આ કાળમાં તો એક બે છે. મુંબઈમાં તો સમકીર્તિનો પાર નથી. હજુ કોઈ ગામડા નથી કેતો સમકીર્તિ. મુંબઈ તો બધે સમકીર્તિ પાટી નીકળે. એને સમકીત છે. સમકીત સમકીત તો કોને કહેવાય? વાઘ કે સિંહ પાછા તો ડરે નહીં, સાપા તો ડરે નહીં, શેની પરવા ન હોય. હું આત્મા છું, એને થયું એને થયેલો ભય કહો. જેમાં પરમ કૃપાળુ કે છે તેમ જ મોક્ષ માર્ગ. એટલે શ્રદ્ધા એને કહ્યું તે સાચું. પણ ક્યારે મને આનામાં વૈરાગ હોય તાર ઓળખાય. જેને જે જોઈતું તે મળી રહે. શાક લેવા જાઓ ત્યાં ચોકસી દુકાને જાઓ, કાછેર પહોંચ જાઓ અને
સોનું લેવા જાઓ તો કાઠા દુકાને જાઓ સોની તો જાઓ. તમને જે જોઈતું હોય એ પાસે તમે જવાના. મોસમ જોઈતા હોય તે મોસમ વાળાને પા જવાના. કોઈ પદ ખર નહીં લો. ખાવ પીઓ લેર ખાઓ, રાતે ખાવ, દાડે ખાવ, ભજીયો ખાવ અને ઓમલેટ નહીં ખાવ. ચરી તો પાડી પડે. અને આ જમાનામાં તમને ચરી ના પાડી પડે એવી દવા નાખતા. પેલા તો વૈદ તો જઈએ એટલે શું કરે? રેત આપે, ચૂનો બધો કોયડો કાઢી નાખે, પછી ઉપવાસ કરાવ પાછા તને ગમે કશું રહ્યું ના મળે, ત્યાર પછી દવા આપે. આજના વૈદ્યો શું કરે છે? આ દવા ખાઈને કારણ એમણે આપી નથી પડી. જીવતો રે, દૂધતો રે, નહીતર માટે પછી મારતો કોણ આવશે? એમ આજના કુગુરુઓ તમને જે જોઈએ એવું પીરસે અને ટોળો વાળીને પૈસા ભેગા કરીને મોત કરે. એ ચારનો પાંચનું શરીર અને મેદ ચડેલો. ભગવાન કેવા રૂપાળે છે ભાઈ? મેદ છે. લોકો ભગવાન માને છે. તો બોલતો આવડતું સારું, કઈ સંસ્કૃત અંગ્રેજીમાં બોલતા હોય. આધારનું તો ઠેકાણું નહીં. એના કરતા તો એના શ્રોતામાં આધાર હોય, પણ એના ન હોય. એ તો અમે કલ્પાતી છે, અમને કઈ વાંધો ના આવે. અમને અગ્નિ ઉદય ના અડે. શું કેવું? તમારે પરમાન નહીં પાડવું. એટલે ભૂલે છો કે એવન ઝપટમાં આવ્યા પછી નહીં નીકળો. સાચવા દે. આ કાળમાં એક જ પુરુષ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર એ સિવાય બધા જ. કારણ અનુભવ નથી. બોલે છે ખરું, અનુભવ કયો? કોણે આત્મા જોયો? આ તો આત્મા જોયો. પોતાના પ્રભાવ જોયા. બીજા કે છે જૂઠા નથી પણ અનુભવ નથી. કયરું કે છે, વાંચેલું કે છે, કલ્પેલું કે છે અને દીઠેલું કે આંખો દેખાય એવા. આપણે એક જ પુરુષ છે. વળી આની આ ફરી ફરી કેમ કહો છો? એ સિવાય બીજો છે જ નહીં. કોની વાત કરી? સાચા પુરુષ સાચા છે એની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કે છે તેમ જ મોક્ષ માર્ગ છે. તેમ જ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. લક્ષણ પણ ખબર પડે. મોક્ષના નેત્ર સત્પુરુષને ઓળખી લે છે. પણ તમારા મુક્તા હોય તારે ઓળખો ને. જંગલમાં ફરવા નીકળ્યો, જેમ છોણ હોય તો કેવું થાય? છોણ તરફ અંદર થાય. ગુંદર લેવા નીકળ્યો તે ગુંદર તરફ અંદર થાય. પણ હુકો લાકડા નીકળે તો સૂકું લાકડું થાય. અને પાલો લેવા નીકળ્યો હોય આ હમણીનો પૌધો છે, આ લીમડાનો પૌધો છે, જેને જે જોઈતું હોય તે હોદી કાઢે. પાલો લેવા નીકળ્યો હોય ગુંદર જોતો જ નથી. ગુંદર જોવા નીકળ્યો તે પાલો જોતો નથી. સૂકો લાકડો લેવા નીકળ્યો હોય તે મધ જોતો નથી. ને મધ લેવા નીકળ્યો હોય તે લાકડો જોતો નથી. જેને જે જોઈતી હોય તે એટલે જેને સંસાર જોઈતો હોય એને એવા પાછા મળી રહે છે. ઓંધરાને અહીંયા ફૂટા, ઓંધરા કરતો હોય અહીંયા ફૂટો.
વાંધો તો વાંખ્યો વાંધો પણ ભયાનો ફૂટેલું પાછું મળી આવે છે. એમાં તો ટોળો બાંધે છે, અંદો જ પલાય. આ શા માટે કેવું પણ આપણે કંઈક છેતરી ના થઈએ. ભૌતિક લાલચ હોય તો છેતરાવાના, ભૌતિક લાલચ નહીં છેતરાવ. પૈસા જોઈતા હોય તો છેતરાવાના, છોકરા છે તો છેતરાવાના, પણ માર થાળું નથી. લાલચુ લગ્ન આ વાઘરી લોકો આજથી નહીં નાનપણથી જ વાંચું છું કેવું એકના ડબલ કરતો લોક છેતર્યા. કોનું કાકા તો લાલ કઈ નોખું મારે પહોરું છે, હું વાઘરી વેચો તો પકડી દે કે અમારી નાચ ભોગવે નહીં. એ વાઘરી તો નથી છેતરી થાય તો એ લોકો હજુ છેતરાય છે. કોનું બતાવીને પિત્તર એકના ડબલ લોભ્યા હોય તો દુતારા ભૂખે નથી મળતા. ભૌતિક લાલચ તો છેતરાવાના જ. આત્મા જેને જોઈએ તે નહીં છેતરાય. પુરુષની પ્રતીતિએ મોક્ષમાં સ્વીકારવા હોય એવી સુચારા તે પણ એક પ્રકારનું ગણતાએ જીવાદિનું જ્ઞાન છે. પુરુષની પ્રતીતિ થઈ, એના વતનની પ્રતીતિ થાય, એને કહ્યું બધું સાચું છે. પુરુષની પ્રતીતિ નથી થતી, ખોટાની થાય છે જો રખડવાનું છે. આમાં ઊંડી વાત કેવી છે, ઓળખતો તો નથી તો કોની પાસે જવું? છૂટવાનો છે, મુમુક્ષુ છે, એને જ માર્ગ મળશે. સમીપ મુક્તિગામી જીવને સપ્રમાણવતે સપ્રમાણ થયું છે. છૂટવાનો છે એને સાત આપણની પ્રતીતિ થશે, અને મરવાનો છે એને થશે. ગો મરવાની થાય ત્યારે ભાખરી માટે થાય. જે ડૂબવાનો હોય એના જેવો કોગરું મળે, અને જે ડૂબવાનો નથી એને સપુષ મળે. કૃપાથી ત્યાં સુધી કે છે છૂટવાના કામીને બોધવો નહીં ને બંધાવાના કામીને છોડવું નહીં. તમારી ઈચ્છા છૂટવે કોણ બાંધેવું? તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાજ્ય તો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. એવા પુરુષ એની આજ્ઞા પાડતા આપણા પર રાજ્ય જાય વિતરાગ. જેવા નરને સેવીએ તેવી જે ફળફત ભૃંગી લિકાને તટકાવે તે ભૃંગી જગજો વેરે, પણ ક્યારે? જીન થઈ જીનને હરાવે. પોતે જીન તો જીતેન્દ્ર થાય. મોત શોખ લેર પાટી મૂકી દે, બીજું કઈ શોખ મૂકી દે. જીન થઈ જીનના, પણ કોને જીનને? મેમનીને નહીં, કુળિયાને નહીં, બાપાને નહીં, જીનને. કે જેને કર્મોને જીત્યા છે, જેને વિશ્વને જીત્યા છે, રાજ્ય જીત્યા છે, એને આપણે જીતેન્દ્ર થવાનું. તો એવા જીતનારા તો તમે જીત થશો. તથાર્થ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાજ્ય તો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષો વિના એ સંગીત આવું કઠણ છે. તેવા પુરુષના વતનરૂપ શાસ્ત્રોથી કોઈક પૂર્વે
આરાધક હોય તેવા જેને સંકિત થવું સંભવે છે. આ ભાવમાં કદાચ એને ગુરુ ન મળ્યા પણ પરભાવમાં જ્ઞાન હોય એ અનુસંધાન થઈને આ ભાવમાં પણ તેને જ્ઞાન થાય. આ ભાવમાં નથી મળ્યા, આ ભાવ ગયા ભાવમાં મળ્યા હોય. કૃપાદેવને આ ભાવમાં કોઈ ગુરુ નહોતા પણ ગયા ભાવમાં મહાવીર સ્વામીના શિષ્ય કૃપાદેવ સંકિત લઈને આવ્યા. અજ્ઞાન યોગી પણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. સમ્યક દ્રષ્ટિ પણ જરૂર સંભવે છે લઈને આવ્યા છે. ત્યાંથી પામેલા પુરુષ પાસેથી મારી પાસે નિવેદીઓ થાય તે કૃપાદેવને એની મેળે જ્ઞાન ન થાય. પામેલા છે આ ઈશ્વરી જ્ઞાન ઈશ્વર સિવાય કોઈની પાસેથી મળે ને. જૈનો નહીં, ભારતીય સર્વદર્શનો સ્વીકારે છે. આત્મજ્ઞાન કોની પાસેથી થાય? જેની પાસે આત્મજ્ઞાન હોય તે. ઈશ્વરી જ્ઞાન ઈશ્વર સિવાય કોઈ આપી શકે નહીં. ક્યાંથી જાણે આપે? અનાદિકાળથી એમ જ ચાલ્યું છે. ગુરુ જ્ઞાન નહીં. કોઈકને આ ભાવમાં ગુરુ ના દેખાય, ગયા ભાવમાં ગુરુ કર્યા. તથા રૂપા સપુષના પ્રત્યક્ષ વિના એ સંગીત આમો કઠણ છે. કઠણ શા માટે કથી અત્યારે પ્રાર્થના જેમ પ્રભુ શ્રી કૃપાદેવ પછી જ્ઞાન. હવે કૃપાદેવ નથી પણ પ્રભુ શ્રી એના વતન વડે આપણને કરે. પ્રભુ શ્રી કહેતા એવું નથી કહેતો, કૃપાદેવ કહે છે. એ તો ભક્ત દલાલત છે. કોનું આપેલું? આ કૃપાદેવનું જ કહેવાય. મુનિ કોઈક માર્ગ પૂછે તો આ વાત જણાવજો કે બી દોરા શ્યામતનો પાઠ, યમ નિયમ, સાતત્યનો ત્યાગ, આ બધું કરવાનું કહ્યું. પર પંચોદંબર ઉદંબર ફળ એ પોત નહીં ખાવાના. મોસ મદિરા અને મધ નહીં ખાવાનો. અષ્ટમૂળ ગુણધારી. આ વાત કૃપાદેવે મુનિને કહી. મુનિએ જેને આપણને વાત કરી તે મુનિ તો ફક્ત દલાલ, કોણે આપ્યો? કૃપા. એમ કોઈ એવા પુરુષ કોઈ સપુરુષની પાસે તે મળે તેનાથી આપણે કરાવે પણ કોઈ કે શ્રદ્ધા થવી જોઈએ. એવો દાખલો ત્યાં પેલા પર લખેલું છે. જોઈને કરે. એ કરે છે મારે કરવું છે, એને હો તે મને હો કામ થઈ જાય. વણાટ નટવર વણાટ નાગરનો દાખલો આપ્યો છે. રાધાએ લડાઈમાં ઘાયલ થયો. પછી રાધા તો સંકિત હતો એટલે ઘાયલ પણ અંતિમ આરાધના કરવા બેઠો. એનો સારથીને પણ બાણ વાગેલો મરવાનો. એ આરાધના બેઠો પડે શું જાણે ને શું વિચાર કર્યો? એને હોતે મને હોજો. એવો દાખલો આપ્યો છે. એટલે કોઈ માણસ સાચો હોય, આપણને લાગે કે કરે છે, યોગ કરે છે, એનું જોઈને આપણે કરીએ તો એ થાય. પણ સાચાનું કઈ એવા જીવને સંકિત થવું સંભવે છે. અથવા કોઈ આચાર્ય પ્રત્યક્ષપણે તે વતનના હેતુથી કોઈક જીવને સંકિત પ્રાપ્ત કરાવે.
સુખધામ અનંત